પાલેજ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કર્યું, હેલ્મેટ ના પહેર્યું હોય તેને 500 રૂપિયા દંડ। સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। પાલેજ પીઆઈ કે.આર. વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા પાલેજમાં હાઇવે ચોકડી ઉપર ફ્લાયઓવર બ્રિજ પાસે 4 રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી ₹500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। ટુ વ્હીલરનું ચેકિંગ દરમિયાન આરટીઓ મેમાં અન્ય ટ્રાફિકને લગતા કેસ કરવામાં આવ્યા હતા। પોલીસની કામગીરીના કારણે હેલ્મેટ વિના ફરતા ટુ વ્હીલર ચાલકોમાં નાસભાગ મચી જવા પામી છે। મોટરસાયકલ સવાર હેલ્મેટ પહેરવાના ચૂક કરતા હોવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા અમલવારી શરૂ કરી છે।